પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી પ્રેમ પ્રકાશદાસજી, જ્ઞાની વક્તા શાસ્ત્રી શ્રી જગત પ્રકાશજી, અન્ય પૂજનીય સાધુ સંતો, યજમાન પરિવારના આદરણીય પૂજનીય વડીલ શંકરભાઈ અમથુભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પૂજ્ય માતુશ્રી લીલાબેન, ચિરંજીવી જ્યેષ્ઠ પુત્ર રસિકભાઈ અને તેમના ધર્મપત્ની લતાબેન, ચિરંજીવી પ્રવીણભાઈ અને તેમના ધર્મપત્ની સરોજબેન, ચિરંજીવી ગણપતભાઈ તેમના ધર્મપત્ની દીનાબેન, સુપુત્રો સુમિત, પ્રતિક, આકાશ અને નીરવ અને તેમનો સહપરિવાર, મિત્રો અને હરિભક્તો અને શ્રોતાગણો, પ્રસંગ એટલો અદ્ભુત છે, એટલો અલૌકિક છે કે એનું વર્ણન મારે કેવા શબ્દોમાં કરવું અને ક્યાંથી શરૂઆત કરવી. પણ જ્યારે આ પ્રેક્ષકોને હું જોઉં છું ત્યારે ઘણા બધા ચહેરાઓ સગા સંબંધીથી જોડાયેલા છે, ત્યારે મને યાદ આવે છે કે સંબંધો ભવોભવના બાંધવા, બંધાવવા, ખીલવા, ખીલવવા, ગૂંથવા, ગૂંથવવા અને એક રસના તરબોળથી થવા અને થવરાવવા, આવી ભરપૂર સંવેદનાને ઊભી કરવા માટે આજના યજમાન શ્રી શંકરભાઈ અમથુભાઈ પટેલ અને તેમના પરિવારના તમામ સદસ્યનો આપ સૌ વતી, હરિભક્તો વતી અને પ્રેક્ષકગણ વતી હું પ્રમાણિકપણે, અંતઃકરણપૂર્વક અને હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે પવિત્ર ગંગા ઘાટના કિનારે પ્રકૃતિના સાનિધ્યમાં દેવોની જન્મભૂમિ અને ઋષિઓની જન્મભૂમિ એવા તીર્થનગરી ઋષિકેશના આંગણે શ્રી ભગવત મહાકથા સપ્તાહનું પારાયણ થયું છે અને એમાં વિશેષ જ્ઞાની વક્તા શાસ્ત્રીજીના સ્વરકંઠે, જે કર્ણપ્રિય સ્વરકંઠે આપને કથાનું જે અમૃતપાન કરાવે છે, એના માટે આપણે બધા જ નસીબદાર છીએ. મારે એ ન ભૂલવું જોઈએ કે આ સભાનું જે એની પાછળ આયોજન છે, જેમનું યોગદાન છે, એવા શ્રી વંદન સ્વામી અને ચૈતન્ય સ્વામી, જેમનો ખૂબ ખૂબ ફાળો છે. મને તો એવું લાગે છે કે વંદન સ્વામી અને ચૈતન્ય સ્વામીએ કોઈ માસ્ટર ડિગ્રીના મેનેજમેન્ટના કોર્સ કર્યા હોય. ખરેખર મિત્રો, મેનેજમેન્ટના સ્ટેપ એવા છે કે જેમાં પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, કોઓર્ડિનેશન, એક્ઝિક્યુશન, પોસ્ટ મોનિટરિંગ, ઘણી બધી વસ્તુનો સમાવેશ થતો હોય, એને બધી પ્રોસેસ હોય છે, એને સ્ટેપ હોય છે. અને જ્યારે આ બધી વસ્તુ હું જોઉં છું તો મને તો બહુ જ અદ્ભુત લાગે છે, કારણ કે નાની નાની વસ્તુનું એટલું બધું આયોજન છે એમનું કે મહાપૂજા હોય તો મહાપૂજાની કેટલી બધી સામગ્રી, કેટલી ઝીણી ઝીણી વસ્તુ, અહીંયા કોઈ પણ પ્રસંગ હોય, પ્રસંગને અનુરૂપ એની જે સામગ્રી, વસ્તુ, એનું ટાઈમસર એની ડિલિવરી, આ બધી વસ્તુમાં ખૂબ ખૂબ પ્લાનિંગ માગી લે છે. અને મુખ્ય વાત એ છે કે પ્લાનિંગ સુરેન્દ્રનગરમાં થાય અને એનું એક્ઝિક્યુશન 1500 કિલોમીટર દૂર એવા ઋષિકેશના આંગણે થાય, આ બહુ મોટી વાત છે. અને ઘણી બધી વસ્તુ એવું બનતી કે પ્લાનિંગ પ્રમાણે ઘણી વસ્તુ શક્ય ન પણ બને, કોઈ પરિસ્થિતિ એવી સર્જાય કે આપણે બધું વિચારીને કરતા હોય છતાં આઉટ ઓફ કંટ્રોલ હોય, છતાં બી એમની એટલી બધી નજર છે કે કોઈ વસ્તુ પ્લાનિંગ કરતાં કોઈ બિયોન્ડ વસ્તુ બની જાય તો એને પણ એ એડજસ્ટ કરી લે. આ એક મોટી એમની અદ્ભુત કળા છે. તો મારે એ કહેવું પડે કે આમનું પ્લાનિંગ એ અદ્ભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય છે. ઇનક્રેડિબલ,
વન્ડરફુલ, અમેઝિંગ. ખાસ તો મારે એ કહેવાનું કે આપણે 3W બધા જાણતા છીએ યંગ મિત્રો, www વર્લ્ડ વાઇડ વેબસાઇટ, પણ અહીંયા 3Wનો એમને બહુ સરસ ઉપયોગ કર્યો છે. W એટલે વેર, એમને જે સાઇટ સિલેક્શન કર્યું છે, સ્થળની પસંદગી, આપણને ખુશનુમા વાતાવરણમાં, આહલાદક વાતાવરણમાં આપણને પવિત્ર મહાગંગાના કિનારે આપણને આ કથાનો શ્રવણ કરવાનો એક અનુભવ આપણને મોકો મળ્યો છે. તો એમનું સિલેક્શન જે કહ્યું વેર. સેકન્ડ W વેન, એમને જે સમયની જે પસંદગી કરી છે એ બહુ પસંદ કરે છે, નહીં ગરમી નહીં ઠંડી. સાથે એમનો જે એજન્ડા છે, બહુ સરસ એમને એજન્ડા પસંદ કર્યો છે કે સવારમાં કથા અને બપોર પછી તમારે તમારા સ્વજનો સાથે જ્યાં ક્વોલિટી ટાઈમ તમારે સ્પેન્ડ કરવો હોય ત્યાં તમે કરી શકો. એમને ખાસ કરીને હરિભક્તોનું અને જે શ્રવણ કરવા આવ્યા છે પ્રેક્ષકોનું રક્ષણ કર્યું છે, એમનું હિત જોયું છે. અને ત્રીજો W હુ એટલે આ કથાની અંદર કોણ પાર્ટિસિપન્ટ થશે. તો મારી દૃષ્ટિએ આ એક અજોડ વસ્તુ છે કે જેમાં લોહીના સંબંધથી જે જોડાયેલા છે એવા લોકો છે, સગાઓના સંબંધથી જે જોડાયેલા છે એવા સગા સંબંધીઓ છે, સત્સંગના માધ્યમ દ્વારા જે હરિભક્તો જોડાયેલા છે, સંતો એ હરિભક્તો છે, અને ચોથા જે સ્નેહીજનો છે, જે મિત્રો છે, એવા લોકો છે. અહીંયા કોઈ અપરિચિત વ્યક્તિ નથી, બધા એકબીજાના પરિચિત છે. આ એક બહુ મોટી વસ્તુ છે. મારે શરૂઆત ત્યાંથી કરવી છે કે જ્યારે આપણા બધા સંબંધીઓ છે, તો સંબંધોના સથવારે આજે ખીલા છે લાગણીના ફૂલ. સંબંધોના સથવારે આજે ખીલા છે લાગણીઓના ફૂલ. આંગળીના વેઢે ગણાય એટલા મળ્યા છે મારા અણમોલ સ્વજન. ગણપતભાઈ અને દીનાબેને મને 9 મહિના પહેલાં આમંત્રણ આપેલું કે તમારે કેનેડા જ્યારે હું કહું ત્યારે આવવાનું અહીંયા ઇન્ડિયામાં, અને ટિકિટ બુક કરતાં પહેલાં મને ખાસ કહેવાનું ક્યારે કરવી અને ક્યારે રિટર્ન ટિકિટ કરવી. મેં કીધું સારું. ત્યારે મને આજે એવું લાગે છે સ્વામીજી, ખરેખર જો મેં આ તક ગુમાવી હોત તો ખરેખર મારાથી કોઈ વધારે કમનસીબ ન હોત. બહુ જ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. તો મારે ગણપતભાઈને કહેવું જોઈએ કે મુસ્કરાहट का कोई मोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो हम इधर उधर मिल जाते हर मोड़ पे, लेकिन अनमोल परिवार की कोई जोड़ नहीं होती. આજે સ્વામીજીએ, સંતોએ ઘણીવાર શંકરભાઈ પટેલ અને તેમના પરિવારની બહુ જ વાતો કરી છે, અને બહુ સરસ વાતો કરી છે. એમને 2 વાતો કરી છે, ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. ટેન્જિબલ વસ્તુ એટલે કે જેને તમે સ્પર્શ કરી શકો, જેને તમે જોઈ શકો કે ભાઈ આ ગણપતભાઈ છે, આ શંકરભાઈ છે, આ રસિકભાઈ છે. જેને તમે ફિઝિકલી જેનું અસ્તિત્વ છે એને કહેવાય ટેન્જિબલ. પણ એનાથી વિશેષ સંતોએ, જગત પ્રકાશજી, પ્રેમ પ્રકાશદાસજીએ ઘણી બધી એમની ક્વોલિટીની વાતો કરી કે શંકરભાઈ કેવું એમનું સિમ્પલ જીવન, કેવું સિમ્પલ. જગત પ્રકાશજીએ શબ્દનો ઉપયોગ કર્યો, એમનામાં કેટલી સાત્વિકતા છે. એનાથી વિશેષ આજે મને લાગે સત્સંગ સાહેબ પૂજ્ય એમને વાત કરેલી કે એમને કોઈ અભિમાન નથી. અને મને એક ઉદાહરણ યાદ છે કે પહેલા દિવસે વંદન સ્વામીએ વાત કરેલી કે રસિકભાઈની એવી ઈચ્છા હતી કે હું સ્વામીજીને કંઈક એવી સરપ્રાઈઝ આપું કે ગૌમુખીની તુલસી માળાની એમને કંઈક વાત કરેલી. અને વંદન સ્વામી પૂછેલું કે પ્રવીણભાઈને અને ગણપતભાઈને વાંધો નથી ને? તો રસિકભાઈ કે ના. તો આ શું બતાવે છે? આ બતાવે છે એમનો ભરોસો, એમનો વિશ્વાસ. આ બધી વસ્તુ ઇનટેન્જિબલ છે, એમની સમજ, એમનું અન્ડરસ્ટેન્ડિંગ. તો મારે કહેવું પડે कि शर्त लगी थी दुनिया की खुशी को कोई 4 अक्षर में लिखने की. शर्त लगी थी दुनिया की खुशी को कोई 4 अक्षर में लिखने की. लोग किताबें ढूंढते रह गए, हमने परिवार लिख दिया. મિત્રો, પરિવાર એટલે કેવો પરિવાર કે જેનો સ્વાર્થ એ એમનું સ્મિત છે, જેમાં પરિવારની ખુશી એકબીજા પર આધારિત છે.
બંધન નથી પણ જોડાણ છે, બંધારણ નથી પણ વ્યવસ્થા છે, સૂચન નથી પણ સમજણ છે, ભય નથી પણ ભરોસો છે, શોષણ નથી પણ આહાર છે, વાદ નથી પણ સંવાદ છે, અને અર્પણ નથી પણ સમર્પણ છે. આ છે સાચા પરિવારની વ્યાખ્યા. માણસો, મિત્રો, પરિવાર હોય, નાની મોટી સમસ્યા હોય એ આપણે સમજીએ છીએ, પણ આપણે ખુદ નસીબ છે કે આપણી પાસે પરિવાર છે. પરિવારને કોઈ વાર નથી હોતો, પણ પરિવાર વિના કોઈ તહેવાર શક્ય નથી. તો ઈશ્વર પાસે એવું માગજો કે હે પ્રભુ, અમારા પરિવારમાં એકતા અને ખુશી આપજો. કારણ કે મંદિરની બહાર ઘણા ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે, અને ઘણા અમીરને મંદિરની અંદર પરિવાર વગર રડતા જોયા છે. ઈશ્વરે આપણને જે મફતમાં આપ્યું છે ને, એમાં 3 વસ્તુ છે: સમય, દોસ્ત અને પરિવાર. અને આ જીવનમાં જ્યારે ક્યારે ગુમાઈ જાય છે ત્યારે આપણને એની કિંમત સમજાય છે. વધુ તો હું પરિવાર વિશે વાત નહીં કરું. ભગવાનના દૂત એવા સંતો અને સ્વામી આપણી સામે બિરાજમાન છે. મારાથી કોઈ શબ્દનો દુરુપયોગ થયો હોય તો મને એક વ્યક્તિ ગણી મને માફ કરજો. અને હરિભક્તો, તમે તો મૃદુ હૃદયના છે, કોઈ મારા શબ્દોથી તમારી લાગણી દુભાણી હોય તો મને પરિવારનો એક સદસ્ય ગણી તમે એને દરગુજર કરશો. અંતે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે પરમપિતા પરમાત્મા શંકરભાઈ પટેલ અમને તેમના પરિવારોને તમામ સદસ્યોની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે. ઈશ્વર તેમને લાંબુ દીર્ઘાયુ સુખમય આરોગ્ય આપે. તેમના ધંધાની અંદર રોજબરોજના કારોબારમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય. સંતોની કૃપા રહે, રાજીપો રહે, અને સંતોના આશીર્વાદ નીચે શંકરભાઈ અને તેમના પરિવારના સદસ્યોના માધ્યમ દ્વારા આવા સત્કર્મો કરાવતા રહે અને આપને સૌને આનંદના સહભાગી બનાવે. એવી મનોકામના સાથે હું મારી વાચાને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. અને મિત્રો, છેલ્લી વિનંતી કે આપણે સાચા અર્થમાં શંકરભાઈ અમથુભાઈ પટેલ અને તેમના પરિવારનો આભાર આપણે દરેક પોતપોતાની સીટ ઉપર થઈ અને ખૂબ જ તાલીઓથી વધાવીએ, ત્યારે હું માનીશ કે આપણે એમનો આભાર વ્યક્ત કર્યો છે. થેન્ક યુ.